ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। અને હા વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને તો સૌને જય રામજી કી। વિદ્યાર્થી મિત્રો, આપણા એકમ 3 વિદ્યુત રસાયણના ગત લેક્ચર 3 માં આપણે ડેનિયલ કોષનો રસાયણનો અભ્યાસ કર્યો। મિત્રો, ડેનિયલના કોષના રસાયણમાં આપણે આ રીતે વાત કરી હતી કે ઈ સ્ટાન્ડર્ડ સેલ ડેનિયલનો કોષ એ ઈ સ્ટાન્ડર્ડ R માઇનસ ઈ સ્ટાન્ડર્ડ L, ધેટ મીન્સ તેનું કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને 1.10 વોલ્ટ પ્રાપ્ત કરેલ એવું માત્ર એક પ્રાયોગિક મૂલ્યને આધારે ગેલ્વેનોમીટરમાં જે વિદ્યુત દબાણનું મૂલ્ય આપણને પ્રાપ્ત થયું તે પરથી મેળવ્યું। પણ આ 1.10 વોલ્ટ વિદ્યુત એ પ્રાયોગિક રીતે જ્યારે Zn અર્ધકોષ અને Cu અર્ધકોષના સમન્વયથી પ્રાપ્ત થયું છે। તો એવું કેવું કે Zn અને Cu થી 1.10 વોલ્ટ પ્રાપ્ત થયું, તો ચાલો ને આપણે Zn ની જગ્યાએ કોઈ અન્ય ધાતુના અને ધાતુ વિદ્યુત વિભાજ્યના ક્ષારના દ્રાવણમાં ડુબાડી અને આ બાજુ કોપરની જગ્યાએ અન્ય કોઈ વિદ્યુત ધ્રુવ લઈએ તો તેના કેટલા મૂલ્યો મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ માટે ક્યારે પણ કોઈ એક અર્ધકોષ એટલે કે તે પછી કેથોડ હોય કે તે પછી એનોડ તરીકે હોય, એટલે કે માત્ર Zn અર્ધકોષ હોય કે માત્ર કોપર અર્ધકોષ હોય, પણ ક્યારે કોઈ એક અર્ધકોષ વિદ્યુત ઉત્પન્ન કરી શકતો નથી। તો આનો મતલબ એ છે કે કોઈ પણ બે અર્ધકોષના સામર્થ્યથી એટલે કે કોઈ પણ બે અર્ધકોષના સમન્વયથી બંનેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત એટલે કોષ પોટેન્શિયલ। હા, બીજા શબ્દોમાં કોષ પોટેન્શિયલ કેવું હોય, આજે ઈ સેલ અત્યારે આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન બતાવ્યું છે પ્રમાણિત અવસ્થામાં, તો આવા કોષ પોટેન્શિયલ માટે કેવું હોય તો કહી શકાય કે વિદ્યુત રાસાયણિક કોષના બંને વિદ્યુત ધ્રુવો એટલે કે એનોડ અને કેથોડ વચ્ચેના પોટેન્શિયલ તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાશે। મિત્રો, આવો કોષ પોટેન્શિયલ વોલ્ટેજમાં મપાય છે। હા, ધ્યાન રાખજો મિત્રો, આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન અને EMF શ્રેણી તરફ જઈ રહ્યા છે। એટલે વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરના જે આવા સૂત્રમાં આ કિંમતો ક્યાંથી મૂકીશું, તો એ કિંમતો મેળવવા માટે એ વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલનું માપન કરવા માટે આજના આપણા લેક્ચરમાં હવે આગળ વધીએ છીએ આ કોષ પોટેન્શિયલ થકી। તો કોષ પોટેન્શિયલ વોલ્ટેજમાં મપાય છે, ઉપરાંત બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત એટલે કોષ પોટેન્શિયલ, એવું મેં હમણાં વાત કરી। હવે આવા કોષ પોટેન્શિયલને ખાસ ધ્યાન રાખજો, આવા કોષ પોટેન્શિયલને આ બંને વિદ્યુત ધ્રુવો જે છે અર્ધકોષ છે તે એને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ધેટ મીન્સ EMF થી જાણીએ છીએ, ઓળખીએ છીએ। ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ। એટલે વિદ્યાર્થી મિત્રો, આવા વિદ્યુત ચાલક બળની શ્રેણી બનાવવાની છે આપણે। અને આજનો આ જે મુદ્દો છે એ આપણી પાસે મળી ગયો, કોષ પોટેન્શિયલ ઉપરાંત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન અને EMF શ્રેણી, જે આપણા પાઠ્યપુસ્તકમાં 3.2 નંબરનો મુદ્દો અને એમાં વળી પાછો પેટા 2 વિભાગ, એટલે આપણા માટે 3.2.2 3.2 માં જે આપણે ગેલ્વેનિક કોષની વાત કરી હતી ગત લેક્ચરમાં, હવે આવા 3.2.2 પાઠ્યપુસ્તકના મુદ્દાને આગળ વધારતા જો પ્રમાણિત અવસ્થામાં આપણી પાસે આવું સૂત્ર હોય તો આવા સૂત્રમાં કેથોડ કે એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે મૂકીશું। તો મિત્રો, આવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને મૂકવા માટે આપણે વિદ્યુત ધ્રુવનું માપન કરવું પડશે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરવું પડશે। અને એ માટે આપણી પાસે એક એવું ઉપકરણ છે જેને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે। આ એક વિદ્યુત ધ્રુવ છે મિત્રો, જે પ્રમાણિત અવસ્થાનો છે। એટલે સ્વાભાવિક ખ્યાલ આવી ગયો કે પ્રમાણિત અવસ્થા
જે આપણે લેક્ચર નંબર 2 માં પણ વાત કરી હતી અને લેક્ચર નંબર 3 માં, અને એમાં પાછા હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરી અને તેનો વિદ્યુત ધ્રુવ બનાવવાનો છે. તો આવા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની કાર્યરચનાનો અભ્યાસ કરવાનો અને ત્યારબાદ તેનું કોષ રસાયણ, અને પછી આપણને એમ ખ્યાલ આવશે કે આવો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ આપણા જુદા જુદા જે તે વિવિધ પ્રકારના અર્ધકોષના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કઈ રીતે પ્રાયોગિક કરી આપે છે. જો સૈદ્ધાંત રીતે તો આમાં મૂલ્ય મૂકીશું, પણ પ્રાયોગિક માપન કરવા માટે આની કાર્યરચના ભણવી જરૂરી છે. તો હવે આપણે અહીંયા એની કાર્યરચનાનો અભ્યાસ કરીશું કે એની રચના શું છે અને એ રચના કેવી રીતે કાર્ય કરશે. તો સૌપ્રથમ એક પાત્ર લેવામાં આવે છે. આ પ્રકારે એક પાત્ર છે. આવું એક આપણે પાત્ર લઈશું. એ પાત્રમાં H+ જો હાઇડ્રોજન ખરેખર વાયુ વિદ્યુત ધ્રુવ છે, પરંતુ હાઇડ્રોજન વાયુ દાખલ કરવાનો છે. તો આપણે આમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવાનું થશે, તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એ આપણે લઈશું આમાં H+ ની 1 મોલારિટી સાંદ્રતા વાળું દ્રાવણ છે. એટલે કે H+ ની એક્વિયસ એક નિર્ધારિત દ્રાવણ 1 મોલારિટીનું દ્રાવણ છે. એક્વિયસ લખ્યું એટલે ખ્યાલ આવી ગયો. હવે આવા દ્રાવણમાં એક ખાસ પ્રકારની ઉપનળી દાખલ કરવાની છે આપણે. એ ઉપનળી આ રીતે છે. તો આવી આ ઉપનળી, એ ઉપનળીમાં એટલા માટે ઉપનળી કહીએ છે કે તમે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ રીતે કંઈક અંદર બહાર આપણે લઈ જઈ શકીએ, લાવી શકીએ. હવે આવી આ જે ઉપનળી છે તે ઉપનળીમાં વચ્ચે એક કાચની પોલી નળીમાં પાછી આવી કાચની પણ એક પોલી નળી છે મિત્રો. અત્યારે આપણે એની આકૃતિ એટલે કે રચના કરી રહ્યા છે, અને આ રચના સ્ટેપ બાય સ્ટેપ લઈશું. તો ભલે પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે, પરંતુ રચના જેમ જેમ અહીંયાથી સ્વરૂપ ધારણ કરશે તો આપણને સ્ટેપ બાય સ્ટેપ ખ્યાલ આવશે. હવે આવી કાચની પોલી નળીમાં પારો ભરેલો છે, અને એ પારામાં એક પ્લેટિનમનો વાયર, અહીં છેડો બહાર કાઢેલો છે એવો એક પ્લેટિનમનો વાયર, જે અહીંયાથી માર્કર વાદળી કલરની પેનથી બતાવું છું, અને એનો બીજો છેડો એ આ રીતે એક પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ. આ પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ એટલે વિદ્યાર્થી મિત્રો તમને થશે શું છે? તો આ એક એવી વસ્તુ છે જે પ્લેટિનમના પતરા પર પ્લેટિનમનો ઢોળ ચડાવેલો છે. પાછો કેવો? તો કે સૂક્ષ્મ વિભાજિત, એટલે કે સૂક્ષ્મ અને વિભાજિત કરેલું પ્લેટિનમ. પતરા પર સૂક્ષ્મ વિભાજિત પ્લેટિનમ, અને એનું સ્તર ચડાવેલું છે. એટલે આ જો ટુકડાને ટૂંકમાં કેવું હોય તો પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ, જેમ ગેલ્વેનાઇઝ્ડ કહીએ છે, એટલે કે એની પર જેમ જેડેલનું અસ્તર ચડાવેલું હોય લોખંડ પર, એવી રીતે અહીંયા પ્લેટિનમના ટુકડા ઉપર સૂક્ષ્મ એવું વિભાજિત પ્લેટિનમનું સ્તર ચડાવેલું છે. હવે મિત્રો આની આપણે કોષ રસાયણની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો આપણે એ વાત કરવી પડશે કે આ જે તાર છે પ્લેટિનમની સાથેનો પ્લેટિનમનો, એ તારને હવે બહાર આ રીતે વાહક તાર મારફતે, જુઓ અહીંયાથી આમ કરીને આ વાહક તાર મારફતે, આ તાર છે તાંબાનો તાર લઈ શકાય એ વાહક તાર છે, એના દ્વારા આપણે એ છેડાને બહાર કાઢેલો છે. આ માત્ર એની એક રચના થઈ. કઈ રીતે કાર્ય કરશે એ હવે આપણે આગળના અભ્યાસમાં જોઈએ જ છે. હવે મિત્રો આ રચનાથી છે, પરંતુ એ દરમિયાનમાં અહીં આ ઉપનળી મારફતે આપણે હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે, ધેટ મીન્સ BAR, એક વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે. હવે આ હાઇડ્રોજન વાયુ પસાર થશે, આ પ્લેટિનમનો ટુકડો છે, એ પ્લેટિનમના વાયર સાથેનો જે વાહક તાર બહાર કાઢેલો છે, કઈ રીતે કાર્ય કરશે? તો જુઓ મિત્રો, આને સૌપ્રથમ તો આપણે આ રીતે લખી શકીશું. આને જો સાંકેતિક લખવું હોય તો આપણી પાસે પ્લેટિનમનો તારનો ટુકડો છે, એટલે સોલિડ, ઉપરાંત તેની સાથે કનેક્ટેડ શું આવ્યું છે તો કે હાઇડ્રોજન ગેસ,
અને H+ છે. આનો મતલબ એ થયો કે H2 ગેસ એક વાતાવરણ દબાણથી ભરેલો છે અને તેના કનેક્શનમાં H+ એક્વિયસ એક મોલારિટીનું દ્રાવણ છે. જો મિત્રો, પ્લેટિનમ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. પ્લેટિનમ એને આપણે એક વિદ્યુત ધ્રુવ તરીકે પસંદ કરી છે અને એમાં હાઇડ્રોજન વાયુ દાખલ કર્યો છે ગેસિયસ ફોર્મમાં એક વાતાવરણ, અને કોના કનેક્શનમાં છે તો ધીસ કનેક્ટેડ H+ એક્વિયસ 1 મોલારિટી. હવે આ જે અત્યારે આપણી પાસે એક અર્ધકોષ થયો છે એ આપણે પ્રાયોગિક રીતે જો વાત કરીએ તો 25°C તાપમાને, ધેટ મીન્સ 98 કેલ્વિન તાપમાન કે કોઈ પણ તાપમાને તેનું વિદ્યુત ચાલક બળનું મૂલ્ય જો આપણે કહીએ તો એના માટેનું વિદ્યુત ચાલક બળનું મૂલ્ય આવા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ માટે આપણે જો વાત કરીએ તો પ્લેટિનમ માટે 0.0 વોલ્ટ છે. આ અર્ધકોષ માટે તેનો કોષ પોટેન્શિયલ અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય આપણે 0.0 વોલ્ટ કહી શકાય. હવે આ વિધાન આપણે લખી નાખ્યું, આપણા મગજમાં આવી ગયું. અને તેમ છતાંય જો મિત્રો આ અત્યારે બોર્ડ પરથી ભલે ડિલીટ થયું છે પણ આ અભ્યાસ કર્યા પછી જો તમારા મગજમાંથી ન જતું રહે એટલા જ માટે આપણે આ અભ્યાસની સાથે સાથે PDF મટીરીયલ જે આપી રહ્યા છે ને આપણા WhatsApp ગ્રુપમાં એનો ચોક્કસ અભ્યાસ કરજો. હવે આપણે આગળ વાત કરીશું. આપણી પાસે આ એક પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના થઈ ગઈ. હવે એના કોષ રસાયણ બાબતમાં એમની પાસે એક પ્રક્રિયા આપણી પાસે આવી ગઈ છે. આ સાંકેતિક નિરૂપણને જોતા આપણને ડેનિયલના કોષના સાંકેતિક નિરૂપણ પ્રમાણે યાદ આવશે કે સાહેબ આ તો એનોડિક પ્રક્રિયા લખી છે કે ઇલેક્ટ્રોન ઘુમાવે છે માટે પ્લસ બને છે, તો સ્વાભાવિક તેમનું પોતાનું વિદ્યુત ચાલક બળનું મૂલ્ય 0.0 વોલ્ટ છે. હવે ધારી લો, ખાસ ધ્યાન રાખજો મિત્રો, હવે ધારી લો કે આપણે અહીં આવી રીતે કોઈ એક અન્ય અર્ધકોષ મૂકી દઈએ છે અને એ અર્ધકોષની બાબતમાં વાત કરીએ તો એ આપણી પાસે અત્યારે Cu નો અર્ધકોષ છે એમ માની લો. આ Cu નો અર્ધકોષ છે એટલે ખ્યાલ આવ્યો ડેનિયલમાં જેમ આપણે વાત કરી હતી તાંબાનો વિદ્યુત ધ્રુવ છે એટલે કે વિદ્યુત ધ્રુવ તરીકે તાંબાનો સળિયો અને તેમાં Cu+2 નું એક્વિયસ 1 મોલારિટી દ્રાવણ આપણે ભર્યું છે, બરાબર. હવે આ રચના દરમિયાનમાં જો આપણે અહીં ક્ષાર સેતુ મૂકીએ, જો થઈને આખી રચના વિદ્યુત રાસાયણિક કોષ પ્રમાણેની આ ક્ષાર સેતુની રચના કરી અને તદુપરાંત હવે આ બંને વિદ્યુત ધ્રુવ જે છે, એક જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને બીજો જે તાંબાનો વિદ્યુત ધ્રુવ તરીકે પસંદગી કરી છે તેને કણ K તેમજ જો ગેલ્વેનોમીટર થી જોડવામાં આવે કે વોલ્ટમીટર થી જોડવામાં આવે તો આ વોલ્ટમીટરમાં અહીંયા જે પણ મૂલ્ય બતાવશે તે મૂલ્ય બંને વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત, ધેટ મીન્સ કોષ પોટેન્શિયલ બતાવશે. એટલે અહીંયા જે પણ મૂલ્ય પ્રાપ્ત થશે તે આપણને 298 કેલ્વિન તાપમાન, જે હમણાં લખ્યું હતું ને પ્રમાણિત અવસ્થાનું, 298 કેલ્વિન તાપમાને ઈ સ્ટાન્ડર્ડ સેલનું મૂલ્ય કેલ્વેનોમીટરમાં બતાવશે. હવે તમે જોઈ શકો છો કે આપણે આ બંને કોષનું જોડાણ કર્યું છે, તો ચાલો ત્યારે અહીંયા પણ જોડાણ કરીએ. તો હવે કનેક્ટેડ ટુ, ધ્યાન રાખજો, કનેક્ટેડ ટુ, હવે આ જે પણ જોડાણ કર્યું છે તમને ખ્યાલ આવશે કે અહીંયા સાહેબે રાઈટ સાઈડે બતાવ્યું છે, અહીંયા લેફ્ટ સાઈડે બતાવ્યું, તો આ તો આપણો લેફ્ટ સાઈડનો કોષ છે. વિદ્યાર્થી મિત્રો, રચના બતાવવામાં ભલે આપણે આકૃતિ દોરવામાં આ રીતે દોરી હોય, પરંતુ શક્ય હોય ત્યાં સુધી આ આકૃતિને આપણે યોગ્ય રીતે એનોડને કેથોડ અને કેથોડને એનોડની જગ્યાએ બતાવીશું. અને મહદ અંશે સામાન્ય રીતે એક ચોક્કસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે શરૂઆત ડાબી બાજુથી એટલે કે એનોડથી અને ત્યારબાદ કેથોડ લખતા હોઈએ છે. એટલે અહીંયા એનોડ તો લખી દીધો છે, કેથોડ તરીકે જે આપણે ભલે અહીંયા અત્યારે જોડ્યો છે આ બાજુ દેખાવમાં આકૃતિમાં ડાબી અને જમણી છે, તો આને આપણે આ રીતે બતાવી શકીએ છીએ.
હવે અહીં જગ્યાનો અભાવના કારણે આપણે ભલે અહીંયા આકૃતિ બતાવી પણ એનું સાચું નિરૂપણ અહીંયા થશે. જુઓ તો શું થયું, અહીંયા આ જે કોપર છે એ કોપર Cu, આ જે કોપર જે Cu છે એ Cu2+ છે, જે એક્વિયસ છે, જે 1 મોલારિટી દ્રાવણ છે તે પોતે કોપર સોલિડ કનેક્ટેડ. ફરી એક વખતે platinum solid connect H2 gas 1 atmosphere connect H plus aqueous 1 molarity connected to Cu2+. Here is this. Why? કારણ કે જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુતનો પ્રવાહ આવા આપણને ખ્યાલ આવી ગયો કે એનોડ કેથોડ અને આ કેથોડ એનોડ. That means here is this the cathode, આ રાઈટ સાઈડ છે. Here is this the anode, this is the left side. હવે જો આપણે એને લેફ્ટ અને રાઈટ પ્રમાણે કહેતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સાંકેતિક નિરૂપણ પ્રમાણે તેની વેલ્યુ જો આમાં મૂકવાની થાય તો આપણી પાસે આ વેલ્યુ કામ લાગશે. જુઓ અહીંયા ગેલ્વેનોમીટરમાં આ પ્રાયોગિક રીત જે આજનો આપણો મુદ્દો છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન, અને એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપનથી આપણે શું બનાવવાનું છે તો કે EMF શ્રેણી. તો આવા વિદ્યુત ધ્રુવથી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન, આજે આપણે માપન કરી રહ્યા છે ને એ માપન માટે આપણે અહીંથી મૂલ્ય લેવું પડશે. તો આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કોની પર આધારિત છે તો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પર આધારિત છે, જેનું પોતાનું વિદ્યુત ચાલક બળનું મૂલ્ય કોઈ પણ તાપમાને 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવે છે. નેક્સ્ટ, એની સાથે જોડેલો જે પણ અર્ધકોષ હશે વિદ્યાર્થી મિત્રો એનું જો માપન કરવું છે તો આખો કોષ બનાવ્યા પછી અહીં જે પણ વિદ્યુત દબાણનું મૂલ્ય પ્રાપ્ત થાય તે પ્રાયોગિક રીતે નોંધી લો. અહીંયા આપણી પાસે પ્રાયોગિક રીતે અત્યારે મળી ગયું છે કે E standard cell is equal to 0.34 volt. This is the practically value, પ્રાયોગિક રીતે મળેલું છે. હવે આપણે આમાં કિંમતો મૂકી દઈએ છીએ. તો ઉપરોક્ત સૂત્રમાં કિંમતો મૂકતા હવે અહીંયા આપણે બીજી વેલ્યુ લખવાની રહી ને કે ચાલો E સ્ટાન્ડર્ડ R એટલે આપણી પાસે આ રાઈટ હેન્ડ સાઈડ શોધવાનું છે. કોણ છે તો કે Cu2+ કનેક્ટ Cu, તેમજ E સ્ટાન્ડર્ડ લેફ્ટ કોણ છે લેફ્ટમાં તો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો આપણે તો જાણી ગયા પ્રાયોગિક રીતે કોઈ પણ તાપમાને તેમની વેલ્યુ કેટલી કે 0.0 વોલ્ટ. હવે આ જે કિંમતો આપણે અત્યારે હાલ સ્વીકારેલી છે, પ્રાયોગિક મેળવેલી છે અને આ શોધવાની છે, તો ઉપરોક્ત સૂત્રમાં કિંમતો મૂકો તો આ સૂત્ર પરથી આપણી પાસે અત્યારે હાલ આવા E સ્ટાન્ડર્ડ વેલ્યુ પર આધારિત જો કિંમતો મૂકીએ તો આવું મુકાશે. E સ્ટાન્ડર્ડ સેલ જુઓ તો કે 0.34 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ E સ્ટાન્ડર્ડ R minus 0.0 વોલ્ટ. તો આનો મતલબ એ તો E સ્ટાન્ડર્ડ R એટલે કોણ છે તો કે Cu2+ કનેક્ટ Cu. તો આનો મતલબ Cu2+ કનેક્ટ Cu ની વેલ્યુ થશે 0.34 વોલ્ટ. This is the shown of reaction reduction. જો મિત્રો આ રિડક્શન ની રિએક્શન છે ને, આ રિડક્શન બતાવે છે. That means this is the reduction potential. And here is the reduction potential's value. Potential value is 0.34 volt of Cu. કોપરના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ 0.34 વોલ્ટ આપણી પાસે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાયોગિક રીતે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપન માટે આવા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને લઈને અન્ય કોઈ પણ કોષ જોડીશું તો આપણી પાસે જુદા જુદા જોડેલા આવા કોપર હોય, ઝિંક હોય, સિલ્વર હોય, મેગ્નેશિયમ હોય, લિથિયમ હોય કે ચાહે પછી કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ હોય, એ પછી ફ્લોરિન હોય, બ્રોમિન હોય કે ક્લોરિન હોય, પણ આવા તમામ પ્રકારના વિદ્યુત ધ્રુવનું જો પોટેન્શિયલનું માપન કરવું હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે માપી શકાય છે. અને માટે જ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કીધો છે. શા માટે?
જો આ રિડક્શન અનુભવશે તો આ ઓક્સિડેશન અનુભવશે, જો આ ઓક્સિડેશન અનુભવશે તો આ પોતે રિડક્શન અનુભવશે. એટલે આપણા પાઠ્યપુસ્તકમાં જે વિધાનો આપ્યા છે તે વિધાનોની ભાષાકીય સમજ મેળવવી ખૂબ જરૂરી છે. ગહન અને કઠિન એવો એમાં અર્થ છુપાયેલો છે. ફરી એક વખત આપને ધ્યાને દઉં કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ અન્ય કોઈ પણ વિદ્યુત ધ્રુવની સંદર્ભમાં સંદર્ભ વિદ્યુત ધ્રુવ એમની સાપેક્ષમાં સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કહેવાશે. કારણ કે જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં કોઈ પણ વિદ્યુત ધ્રુવ પોતે રિડક્શન અનુભવી શકતો હોય તો આ ઓક્સિડેશન અનુભવશે. જો આ ઓક્સિડેશન અનુભવી શકતો હોય તો આ રિડક્શન અનુભવી શકશે. મિત્રો, અત્યારે મેં આપને રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ 0.34 વોલ્ટ કોપરની સમજાવીને. ચાલો આપણે એક બીજું ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણમાં આ રચનાને આ બાજુ દોરી બતાવું, પણ એના માટે આપણે આ આકૃતિને પહેલા થોડી ડિલીટ કરી નાખીશું. હવે આ જ આકૃતિમાં અહીંયા થોડોક ફેરફાર કરીએ. આ લખાણ એમનું એમ રાખીશું, પરંતુ અહીંયા આપણે આપણો જે અન્ય વિદ્યુત ધ્રુવ છે તેને બદલવું રહ્યું. એટલે આપણે એક બીજા ઉદાહરણ તરફ જઈ શકીએ. હવે જુઓ મિત્રો, આ જે વિદ્યુત તાર છે તો આપણે સ્વાભાવિક છે કે અહીંયા આ ઉપનળીને આ રીતે બતાવી છે, એની જગ્યાએ આ રીતે પણ બતાવી શકાય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, પેનથી કે પેન્સિલથી જ્યારે પેપરમાં લખેલું હોય ત્યારે આપણે એને ભૂસી શકતા નથી, ચેકાચેક કરી શકતા નથી, પરંતુ અહીં તો બોર્ડ અને આ માર્કર છે એટલે આપણે આ તાત્કાલિક ધોરણે કરી શકીએ છીએ. હવે જો ઉપનળીનું અહીંયા જે મોઢિયું છે એટલે કે જે મુખ છે તે બદલી નાખ્યું. હવે આપણે અહીંયાથી હાઇડ્રોજન ગેસ પસાર કરવાનો છે એક બાર દબાણે, એટલે કે એક વાતાવરણ એટલે કે એક એટમોસ્ફિયર દબાણે. અહીંયાથી જે પણ વિદ્યુત વાહક તાર છે એ વિદ્યુત વાહક, હવે આપણે આની જરૂરિયાત નથી, આપણે સમજી ગયા છે કે આ પ્લેટિનમ છે એટલે આપણે આકૃતિ માટેની વ્યવસ્થિત જગ્યા ઉદ્ભવે આને આપણે પૂછી નાખ્યું છે. હવે મિત્રો જુઓ, અહીંયા આપણે એક એવો અર્ધકોષ લઈએ છે. આ અર્ધકોષ માં આપણે એક કામ કરીએ. ચાલો તેમાં Zn નો સળિયો, આ Zn નો સળિયો બરાબર, Zn સોલિડ, અને કોનામાં ડુબાડવો હશે તો ચલો આપણે અહીંયા ધારો કે H+ નું એક્વિયસ 1 મોલારિટીનું દ્રાવણ લીધું છે ને, તો આમાં Zn2+ એક્વિયસ 1 મોલારિટીનું દ્રાવણ લીધું છે બરાબર, એક્ઝેક્ટલી. હવે તેને બાહ્ય પરિપથમાં જે વિદ્યુત તાર વડે એટલે કે વાહક તાર વડે જોડી દઈશું અને અહીંયા કળ કે અને ગેલ્વેનોમીટર હમણાંની આકૃતિની જેમ જોડી દો. પરંતુ બંને વિદ્યુત વિભાજ્ય અલગ છે એટલે ક્ષાર સેતુ પણ બતાવવો જરૂરી છે. ફરી પાછી તેવી જ રચના, આ ક્ષાર સેતુની રચના બતાવી બરાબર, આ ક્ષાર સેતુ બતાવી દીધો. જો મિત્રો, આખો વિદ્યુત રાસાયણિક કોષની રચના જેવી રચના તૈયાર થઈ ગઈ. હવે આ બાજુ આપણો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, અહીંયા આપણો ઝિંક અર્ધકોષ છે. હવે આ જે ઝિંક અર્ધકોષ છે તો તેમાં આ પોતે તો અત્યારે વિદ્યુત ચાલક બળનું મૂલ્ય કોઈ પણ તાપમાને 0.0 વોલ્ટ બતાવે જ છે. અને જો આવા અર્ધકોષને જોડતાની સાથે અહીંયા જે ગેલ્વેનોમીટર છે તે ગેલ્વેનોમીટરમાં જે પણ વોલ્ટેજ બતાવશે તે ખરેખર કોનું એ આપણે નક્કી થઈ ગયું કે આનું છે. તો અહીંયા આપણે આવું વોલ્ટેજ બતાવી રહ્યું છે. હવે આ તો બહુ ભયંકર પરિસ્થિતિ થઈ, ઋણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બતાવે છે. જે હકીકતમાં આપણે એમ કે આવું તો શક્ય જ નથી. પણ જુઓ મિત્રો, મેં તમને હમણાં કીધું હતું કે આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે. ચલો હવે આપણે અહીંયા લખવું રહ્યું Zn2+ aqueous 1 molarity connect Zn solid. જો આ કોષનું સાંકેતિક નિરૂપણ મિત્રો તૈયાર થઈ ગયું છે આપણી પાસે. હવે ઉપરોક્ત સૂત્ર પ્રમાણે આ કિંમત જે છે એ કિંમતોને મૂકવાની શરૂઆત કરીશું. So now look here dear friends, E standard cell is equal to -0.76 volt.
હિયર ઇઝ ધ E સ્ટાન્ડર્ડ રાઈટ, જે શોધવાનું છે. ધીસ ઇઝ ધ રાઈટ એન્ડ હિયર ઇઝ ધીસ ધ લેફ્ટ. આપણી પાસે E સ્ટાન્ડર્ડ લેફ્ટ જાણીએ છે 0.0 વોલ્ટ. તો આનો મતલબ શું થયો? E સ્ટાન્ડર્ડ સેલ જે -0.76 વોલ્ટ છે તે પોતે કેથોડ બની રહ્યો છે, તો કેથોડનું મૂલ્ય આ જ થયું છે. એનો મૂળ મતલબ શું થશે? તો Zn2 connect Zn is equal to -0.76 વોલ્ટ. જો આ -0.76 વોલ્ટ. જો મિત્રો આનો મતલબ શું થયો? રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે, એટલે કે આ સંદર્ભ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે આપણે આવા જુદા જુદા અર્ધકોષને જોડીને આવી રિડક્શન પોટેન્શિયલ વેલ્યુઝથી સિરીઝ બનાવી શકીશું. જેમ કે જો હમણાં આપણે આવું લખ્યું હતું ને કે Cu2 connect Cu is equal to 0.34 વોલ્ટ. આ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ હતી. આની પણ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ આવી. તો સ્વાભાવિક ઉતરતા ક્રમમાં જ્યારે આવા વિદ્યુત ચાલક બળના મૂલ્યથી એક શ્રેણી બનાવવામાં આવે છે તેને વિદ્યુત ચાલક બળની, એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા તો વિદ્યુત ધ્રુવ કોષ પોટેન્શિયલ માટેની વિદ્યુત ચાલક બળની શ્રેણી તરીકે ઓળખીશું. તો મિત્રો આપણા પાઠ્યપુસ્તકના 3.2.2 નંબરના આ મુદ્દામાં સઘન ઊંડાણથી આપણે અભ્યાસ કર્યો. હવે જો મિત્રો એનો પુરાવો આપણે આપીએ. હવે એ પુરાવો આપવા માટે હું થોડુંક નીચેની અહીંયાથી આ વાતને ડિલીટ કરું છું. જો આ બંને મૂલ્યો ઉપરથી પુરાવો આપીશું, અહીંયા મળી જશે. ઉપરોક્ત આ જે સૂત્ર છે ને એમાં કિંમતો મૂકી દો. E સ્ટાન્ડર્ડ સેલ કોના માટે? તો કે ચલો ડેનિયલ કોષ માટે. ચલો ડેનિયલનો કોષ એ કયો કોષ હતો? તો કે ZnCu નો કોષ હતો. તો એનો મતલબ E સ્ટાન્ડર્ડ રાઈટ માઈનસ E સ્ટાન્ડર્ડ લેફ્ટ. આ જે આપણે સૂત્ર લખીએ છે એ ગાણિતિક છે. પ્રાયોગિક રીતે આ વેલ્યુ મળેલી છે અને આ વેલ્યુ મળી એનાથી જે એક શ્રેણી બનાવી છે અને એ જે શ્રેણી છે એની ઉપયોગિતા તરફ આપણે મિત્રો આવીએ છીએ. મિત્રો એની ફલશ્રુતિ તરફ આપણે આવીએ છીએ. તો આ બધા જ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુથી તેમની ઉતરતી એક વેલ્યુઝ જે છે, જેમ કે જુઓ 0.34 હોય, 0.30 હોય, 0.12 હોય, 0.0 વોલ્ટ જે આનો હોય, ત્યારબાદ પછી -0.44, -0.76, -0.80 આવા જુદા જુદા કોઈ વેલ્યુઝ છે. તો એ વેલ્યુઝ એની ઉતરતા ક્રમની શ્રેણી છે. આનો મતલબ એ થયો કે નીચે ઉતરતા આપણી જે EMF ની શ્રેણી બનાવીશું ને, જે હું તમને પાઠ્યપુસ્તકમાં પણ ખાસ ધ્યાન દોરીને કહીશ કે આપણે આ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 76 પેજ નંબર આપણે 71 પર, આપણા પેજ નંબર 71 ઉપર જુઓ, આ આપણું પાઠ્યપુસ્તક છે. આપણે એકમ નંબર 3 માં આ પેજ નંબર 71 ઉપરની જો આપણે વાત કરીશું તો આવી કોષ્ટક 3.1 માં એક સિરીઝ બતાવી છે આ, જે ઉતરતા ક્રમના આવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટેની છે, EMF શ્રેણી છે. અને એમાં જેમ જેમ ત્યાં આગળ નીચે ઉતરીએ છે તેમ તેમ રિડક્શન કર્તાની પ્રબળતા વધતી જાય છે. ખાસ ધ્યાન રાખજો, રિડક્શન કર્તા એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવનાર. તો જેમ નીચે ઉતરીએ, દાખલા તરીકે આના કરતા આ વેલ્યુ નીચે ઉતરે છે, તો આનો મતલબ આ એવો થયો કે આ રિડક્શન કરતા છે. સ્વાભાવિક છે. કેમ? કારણ કે તેમની રિડક્શન કરતાની પ્રબળતા વધતી. રિડક્શન કરતા તો આમ નીચે ઉતરતા રિડક્શન કરતાની પ્રબળતા વધતી જાય છે. અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આપણી આ જે શ્રેણી છે એ શ્રેણીમાં જે ફ્લોરીન બતાવ્યું છે એ ફ્લોરીન ગેસ એ ખરેખર ઓક્સિડેશન કરતા. કેમ? કારણ કે એમાંથી F- બને છે અને ફ્લોરીનમાંથી જ્યારે ફ્લોરીન માઇનસ બનતો હોય તો એનો મતલબ એ છે કે ફ્લોરીનની બાહ્ય કક્ષામાં રહેલા જે પણ બાહ્યતમ કક્ષામાંના 7 ઇલેક્ટ્રોન એ એક એક ઇલેક્ટ્રોન મેળવી અને તે પોતે અષ્ટક પૂર્ણ કર્યું. હવે તે આગળ ઇલેક્ટ્રોન ગુમાવી નહીં શકે એટલે F- નિર્બળ રિડક્શન કરતા બનતા ગયા, પરંતુ F2 ગેસ એ પ્રબળમાં પ્રબળ ઓક્સિડેશન કરતા, કારણ કે તેમણે ઇલેક્ટ્રોન મેળવ્યા ધેટ મીન્સ તેમનું રિડક્શન થયું એટલે સામેવાળાનું ઓક્સિડેશન થયું, માટે તે ઓક્સિડેશન કરતા છે. એટલે
ઉપર અહીંયા બધા જ ઓક્સિડેશન કરતા પ્રબળ છે, પણ નીચે ઉતરતા ઓક્સિડેશન પ્રબળતાની સ્થિરતા ઘટતી જાય છે. કોની સાપેક્ષે કીધું? આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે. અને એટલા જ માટે આપણા પાઠ્યપુસ્તકમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે કોણ વધુ સ્થાયી અને કોણ ઓછા સ્થાયી. તો જેમના પણ ઋણ વેલ્યુઝ મળશે, આમની સાપેક્ષમાં ઋણ વેલ્યુ મળશે. દાખલા તરીકે જુઓ, Zn2 કનેક્ટ Zn, તો ઋણ મૂલ્ય મળ્યું. તો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે રિડક્શન કરતા બાબતમાં ઓછા સ્થાયી છે, જ્યારે આ યુગલ Cu2 કનેક્ટ Cu યુગલ એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે વધુ સ્થાયી છે. એક્ઝેક્ટલી ખ્યાલ આવ્યો ને? એટલે આપણા પાઠ્યપુસ્તકના જે પેચીદા વાક્યો છે તેની અહીંયા સમજ મળશે. હવે મિત્રો, મેં તમને પાઠ્યપુસ્તકની આ જે શ્રેણીનો અભ્યાસ કરવા માટે તમને ગૃહ કાર્યમાં સ્વ અધ્યયનમાં કીધું છે કે દરેક વેલ્યુઝ જોજો અને દરેકની રાસાયણિક પ્રક્રિયા જોજો. અહીંયા ઓક્સિડેશન પામતું સ્વરૂપ લખેલું છે અને અહીંયા રિડક્શન પામતું સ્વરૂપ લખેલું છે, અને એથી જ તેમની જે વેલ્યુઝ છે એ પ્રાયોગિક વેલ્યુ અહીંયા લખેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની ફલશ્રુતિની પણ મેં તમને અહીંયા અત્યારે ચર્ચા કરી દીધી. હવે આપણે એક પુરાવાની વાત કરતા હતા. જુઓ, પુરાવો, ડેનિયલ કોશનો પુરાવો. તો ડેનિયલ કોશના પુરાવા બાબતમાં E સ્ટાન્ડર્ડ સેલ ઇઝ ઇક્વલ ટુ E સ્ટાન્ડર્ડ રાઈટ એન્ડ E સ્ટાન્ડર્ડ લેફ્ટ. મિત્રો, આ રાઈટ એટલે સ્વાભાવિક છે કે કેથોડ, અને કેથોડ ઉપર શું પ્રક્રિયા થતી હોય? તો કે રિડક્શનની પ્રક્રિયા થતી હોય. અચ્છા, લેફ્ટ એટલે શું છે? તો કે એનોડ. છતાંય પણ આપણે પ્રક્રિયા કઈ લેવાની છે? તેમની રિડક્શન વેલ્યુ લેવાની છે. એટલે અહીંયા લખીશું ભલે એનોડ, પણ બંનેની રિડક્શન વેલ્યુ છે. કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે જ્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપન કર્યું તો આપણે એમના રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ, એટલે કે પ્રમાણિત રિડક્શન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપન કરીને આપણે એક શ્રેણી બનાવી છે, અને આ શ્રેણીમાંથી આપણે જુદા જુદા મૂલ્યો લઈ અને કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરીશું તો સ્વાભાવિક આપણને કોષ પોટેન્શિયલ મળશે. જસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ ડેનિયલ. ચલો, ડેનિયલમાં રાઈટ પણ કોણ હતું? યાદ કરો, કોપર. ઓકે, તો આપણે કોપર માટે કેટલી વેલ્યુ મૂકીશું? 0.34 માઈનસ, ચલો લેફ્ટમાં કોણ હતું? તો કે Zn. તો ચલો Zn માટે શું વેલ્યુ લઈશું? માઈનસ 0.76 વોલ્ટ. સો હિયર ઇઝ ધ આન્સર. તમારી સામે જ છે, 1.10 વોલ્ટ. જો મળી ગયું, જે ગત આપણે 3 નંબરના લેક્ચરમાં પણ અભ્યાસ કર્યો હતો. સો ડિયર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ એવિડન્સ ઓફ ધીસ ટોપિક. એટલે મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં 3.2.2 જે મુદ્દો છે, અને એ મુદ્દામાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન અને EMF શ્રેણી, આ બંનેનો જો આપણે કોમ્બિનેશન કરીએ તો કોષ પોટેન્શિયલમાં તેના દ્વાર ખુલે છે. એટલે કોષ પોટેન્શિયલની પણ ઉપયોગિતા હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ, અને આ EMF શ્રેણીની પણ ચર્ચા કરી લઈએ. એટલે આજના લેક્ચરમાં આપણે અંત સુધી પહોંચવા આવ્યા છીએ. મિત્રો, EMF શ્રેણીની ઉપયોગિતા શું, જે હમણાં પાઠ્યપુસ્તકમાં બતાવી. તો મિત્રો, EMF શ્રેણી પરથી જે જુદી જુદી વેલ્યુ આપેલી હશે, તો એ વેલ્યુને ધ્યાનમાં લઈ થિયોરિટિકલ વેલ્યુને સમજીને આવું પેપર વર્ક કરીને કયો વિદ્યુત રાસાયણિક કોષ કયા કયા અર્ધકોષના સમન્વયથી બનાવીશું તો આપણને વધુ વિદ્યુત ચાલક બળનું મૂલ્ય મળશે. એટલે કે EMF શ્રેણી પરથી કોષ પોટેન્શિયલ કોનો હાઈએસ્ટ મળશે. તો ધ્યાન રાખજો મિત્રો, આપણી આ વિદ્યુત ધ્રુવની જે EMF શ્રેણીમાં ચોપડીના કોષ્ટક 3.1 માં સૌથી ઉપરનો F નો લઈ લો અને સૌથી નીચે લિથિયમ આપ્યું હોય, આ બંનેને જોડો, તમને હાઈએસ્ટ કોષ પોટેન્શિયલ મળશે. તો મિત્રો, આ EMF શ્રેણીની એક અગત્યતા થઈ. ઉપરાંત ક્યારેક ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું હોય, કોઈક વખતે ક્ષારણ થતું હોય, અને ક્ષારણને અટકાવવા માટે આપણે એની સાથે અન્ય કઈ ધાતુ વાપરીશું એ આ EMF વેલ્યુઝ પરથી પણ ખ્યાલ આવશે. એટલે મિત્રો, આપણા પાઠ્યપુસ્તકથી થોડુંક વિશેષ આ પણ અભ્યાસ કરવો રહ્યો કે EMF શ્રેણીનો અભ્યાસ બાદ આપણે તેની ઉપયોગિતા શું કરીશું. એન્ડ નાઉ લાસ્ટ this topic point of uses of cell potential, એટલે કે કોષ પોટેન્શિયલની ઉપયોગિતા, એની એપ્લિકેશન શું છે. તો મિત્રો, કોષ પોટેન્શિયલની વેલ્યુ જાણતા હોઈએ ને તો આપણે દ્રાવણોની pH શોધી શકાય,
ઉપરાંત તેના દ્રાવ્યતા ગુણાકારના મૂલ્ય શોધી શકાય, ઉપરાંત Ka, Kb અથવા તો Kw વગેરેના મૂલ્યો મેળવી શકાય. આ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો યાદ આવી ગયું? ધોરણ 11 રાસાયણિક સંતુલન નામનું ચેપ્ટર. આ બધા જ પ્રશ્નોના જવાબો કે દાખલા ગણવા હોય તો આપણા આ EMF શ્રેણી પરથી મેળવેલા આવા અર્ધકોષના મૂલ્યોને આવા સૂત્રમાં મૂકી આપણે કોષ પોટેન્શિયલ શોધીશું. તો કોષ પોટેન્શિયલ પરથી આપણે કોઈ પણ જલીય દ્રાવણની pH, કોઈના દ્રાવ્યતા ગુણાકાર, કોઈના સંતુલન અચળાંકના મૂલ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. સો ડિયર ફ્રેન્ડ્સ, આજના આ લેક્ચર નંબર 4 માં વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કર્યા બાદ જે કોષ પોટેન્શિયલની ઉપયોગિતા એ આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને તેની પરથી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરી EMF શ્રેણીની જે રચના કરી એટલે આપણા પાઠ્યપુસ્તકના 3.2.2 નંબરના મુદ્દાથી લઈ અને કોષ પોટેન્શિયલની ઉપયોગ વિસ્તાર સુધી પહોંચી ગયા છે. હવે પછીના લેક્ચરમાં આવા જ વિદ્યુત રાસાયણિક કોષને થોડુંક આગળ ધપાવતા બિન પ્રમાણિત અવસ્થાના કોષ માટે એટલે કે જ્યાં E સ્ટાન્ડર્ડ સેલ લખીએ છીએ ને એની જગ્યાએ આપણે આવા E સેલની વાત કરીશું. ધેટ મીન્સ કે બિન પ્રમાણિત અવસ્થામાં કોષ હોય ત્યારે તેનો કોષ પોટેન્શિયલ કેવી રીતે માપીશું એ આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.